ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં રખડતી ગાયોને લીધે યુવક તિલક રાજને બાઇક સાથે અથડાતા મોત થવા પામ્યું હતું, જેના અનુસંધાનમાં આજે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા મૃતકના પિતાને 5 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। દહેગામ મોડાસા રોડ ઉપર તારીખ 8 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે તિલકરાજ રણછોડભાઈ રાઠોડ બાઇક લઈને જઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી ગાય બાઇકને અડફેટમાં લેતા તિલકરાજને શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી ને સારવાર દરમિયાન તેમનું મોત થતા તેમના પિતા રણછોડભાઈ રાઠોડે દહેગામ નગરપાલિકામાં વળતર મેળવવા માટે રજૂઆત કરી હતી। આ બાબત અગાઉની નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના કોર્પોરેટર પિન્ટુભાઈ અમીને પરિવારને સહાય મળવાની ખાતરી આપી હતી। હમણાં તાજી મળેલી નગરપાલિકાની સામાન્ય સભામાં સ્વર્ગસ્થ તિલકરાજને મૃત્યુની સહાય પેટે ₹5 લાખ નાણાકીય સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ રખડતી ગાયના માલિકની ઓળખ જાહેર થાય તો તે માલિક પાસેથી જે તે સમય સુધીની સહાયની રકમ વ્યાજ સહિત વસૂલવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું। ત્યારે નગરપાલિકાએ તારીખ ગતરોજ 10 માર્ચ 2025ના રોજ પ્રમુખ વૈશાલીબેન સોલંકી તેમજ ચીફ ઓફિસર મોનાબેન અને કોર્પોરેટર પિન્ટુભાઈ તેમજ નગરપાલિકાના સૌ કોર્પોરેટરોના સહયોગથી મૃતકના પિતા રણછોડભાઈ રાઠોડને 5 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।